સમાચાર અમદાવાદથી જ રસ્તા પર આડેધડ કરાતા પાર્કિંગ મામલે તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। બિલ્ડિંગની બહાર વાહનો પાર્ક કરાશે તો બીયુ સસ્પેન્ડ કરી દેવાશે। મુલાકાતીઓના વાહનનું પાર્કિંગ પણ રોડ પર કરી શકાશે નહીં। પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી બિલ્ડિંગના જે તે સભ્યોની રહેશે। પાર્કિંગ માટે પીળા પટ્ટા અને સાઇનબોર્ડ લગાવવા રહેશે। કમર્શિયલ એકમો બાદ રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ હવે આનો અમલ શરૂ કરવામાં આવશે। તો આ નિયમ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, જે રીતે આ નવો નિયમ અમલમાં આવ્યો છે, રહેણાંક વિસ્તારો માટે પણ આ નિયમ બનાવાયો છે, કેટલી મુશ્કેલીઓ પડશે ખાસ તો રહીશોને અને કયા પ્રકારનું અમલીકરણ શક્ય બનશે? ચિરાગ, જે પ્રકારે જોઈએ તો અમદાવાદમાં પાર્કિંગ બાબતે રહીશો તો બેદરકાર છે જ, પરંતુ અત્યાર સુધી મનપા દ્વારા પણ કોઈ પણ પ્રકારે આ બાબતને ગંભીરતાથી લેવાઈ ન હતી। હવે જોઈએ તો જે પ્રકારે વાહનોનું પાર્કિંગ છે તે મુખ્ય માર્ગ પર આડેધડ રીતે કરી દેવામાં આવતું હોય છે। ન માત્ર રહેણાંક વિસ્તાર પરંતુ જે કમર્શિયલ વિસ્તારો છે તે કમર્શિયલ વિસ્તારોમાં પણ એટલું જ પાર્કિંગ રસ્તા પર જોવા મળે છે। બીજી તરફ જે લારીઓ છે તે લારીઓ આપ દ્રશ્યોમાં જ જોઈ શકો છો કે વાહનોનું પાર્કિંગ તો છે, પરંતુ ત્યારબાદ લારીઓ પણ પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળે છે। આડેધડ કરાતા આ પાર્કિંગ બાબતે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે। આ જોધપુર વોર્ડના દ્રશ્યો છે કે જ્યાં જોધપુર વોર્ડમાં On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. એક પોસ્ટ વિસ્તાર ગણાય છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની પાર્કિંગ સેન્સ જોવા મળતી નથી। દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આજુબાજુમાં જે આવેલા કમર્શિયલ એકમો છે તે કમર્શિયલ એકમો પણ કોઈ પણ પ્રકારે ધ્યાન આપતા નથી અને આવનાર તમામ જે રહીશો છે કે ગ્રાહકો છે તે રસ્તાઓ પર પણ પાર્કિંગ કરી દેતા હોય છે। રસ્તાની જે સેન્ટર લાઇન છે તે સેન્ટર લાઇન બાદ કેટલી જગ્યા છે તે આ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખરે સેન્ટર પોઈન્ટ સુધી જો વાહનો પાર્ક થતા હોય, દબાણ થતું હોય, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે કોઈ જો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોય તો આખરે કયા પ્રકારની બેદરકારી કોની ગણી શકાય તે સૌથી મહત્વની બાબત છે। કાકા છે તેમની સાથે વાત કરવાનો પણ ટ્રાય કરીએ। કાકા, તમે જે લારી રાખી છે, લાગે છે કે આ નડતરરૂપ છે? ના, નથી 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 સેન્ટર પોઈન્ટ ઉપર રોડમાં આવે છે, તમને લાગે છે? હા, થોડી સાઈડમાં લેવી જોઈએ। ઓકે, એ લઈ લો। અનેક વ્યક્તિઓ છે કે નાની મોટી બેદરકારી છે દરેક જગ્યા પર જોવા મળે છે ચિરાગ, પરંતુ તેમ છતાં તમામ વ્યક્તિઓની પણ એટલી જ ફરજ છે કે આ બાબતે ધ્યાન આપવી જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે બેદરકારી છે તે તમામ વ્યક્તિઓની બેદરકારીના કારણે શહેરમાં ટ્રાફિકની જે સમસ્યા છે તેનું કોઈ સોલ્યુશન થતું નથી। બીજી તરફ બતાવીશ કે જે રીતે ગેરેજ છે તે ગેરેજના વાહનો પણ પુષ્કળ પ્રમાણમાં છે, તેમના પણ આડેધડ રીતે ટર્નિંગ પર વાહનો પાર્ક થતા જોવા મળે છે। આખરે યોગ્ય રીતે જો પાર્કિંગ કરવામાં આવે તો વાહન ચાલકોને કેટલેક અંશે ટ્રાફિકનો સામનો ન કરવો પડે। આ કૃત્રિમ રીતે ઊભી કરાયેલી મુશ્કેલી છે, વાહન ચાલકો પણ એટલા જ જવાબદાર છે કે આડેધડ રીતે પાર્કિંગ કરવામાં આવે છે। સાથે જે શોપિંગ સેન્ટરો છે, જે કમર્શિયલ એકમો છે, તેમની પાસે કોઈ પણ પ્રકારે પાર્કિંગની સગવડ નથી। શહેરમાં અનેક એવા એકમો છે ચિરાગ કે જ્યાં પાર્કિંગની સગવડ છે, પરંતુ તેમ છતાં ત્યાં પાર્કિંગ કરી દેવામાં આવતું નથી, કરવા દેવામાં આવતું નથી, જેના કારણે લોકોએ ના છૂટકે રસ્તા પર પાર્ક કરવું પડે છે। આવા તમામ એકમો પર હવે કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને જો રસ્તાઓ પર પાર્કિંગ કરવામાં આવશે અને વિઝિટર પાર્કિંગની જો યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવી નહીં હોય તો આવા બિલ્ડિંગોનું બીયુ હવે રદ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ। ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તે માટે હવે આ નિયમ અમલમાં આવવાનો છે।